હાલમાં ટોટલ 82 અર્બન હેલ્થ સેન્ટર અને 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જે તે નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં જે ઓપીડી લેવલ પર કેસ આવી રહ્યા છે મુખ્યત્વે કફ એન્ડ કોલ્ડના એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તે પ્રકારના કેસીસ વધારે જોવા મળેલ છે અને આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જોવા મળી રહ્યા છે. છેલ્લા લાસ્ટ વીકની વાત કરીએ તો અંદાજિત 35,000 લોકોને આ 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સારવાર આપવામાં આવેલી છે અને એ પૈકી એપ્રોક્સિમેટલી 7,000 લોકોને કફ એન્ડ કોલ્ડની સમસ્યા જાણવા મળેલ હતી અને આ ઉપરાંત 3,200 લોકોને ફીવરની કમ્પ્લેન રિપોર્ટ થયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવે છે અને એનું જરૂરી નિદાન કરવામાં આવે છે. હાલમાં જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે તમામ નાગરિકજનો જે અત્યારે ઠંડીની સિઝન છે તો શક્ય બને તે પ્રમાણે ગરમ પાણી પીવું એ અત્યારે યોગ્ય જણાશે અને તેમ છતાં પણ શરદી કે તાવ એવી કોઈ કમ્પ્લેન જણાતી હોય તમામ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર મેળવી શકાશે. ચાલી રહી છે જે ઠંડીની સિઝન ચાલી રહી છે તેના લીધે આ પ્રમાણ વધારે જોવા માલુમ પડી રહ્યું છે. આ જ પ્રકારના કેસીસ બચ્ચાઓમાં અને યંગ જનરેશનમાં પણ કફ એન્ડ કોલ્ડના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે.